રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે આજે કામરેજના કરજણ અને વલસાડ ખાતે મહત્વપૂર્ણ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની ગ્રાન્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની મુખ્ય વિગતો આ મુજબ છે. કરજણ ગામના ઐતિહાસિક તળાવને હવે એક આધુનિક પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. અહીં પેવર બ્લોક, વોકિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા અને રાત્રિના સમયે આકર્ષક લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આનાથી સ્થાનિક રહીશોને શુદ્ધ હવા અને હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ મળશે. તો બીજી તરફ વલસાડના ખાતે પસાર થતી કેનાલ પર સુરક્ષાને ધ્યાનમાં રાખી મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. આ દિવાલથી કેનાલના કાંઠાનું ધોવાણ અટકશે તેમજ અવારનવાર વાહનો કેનાલમાં ખાબકી જતા અટકશે, જેથી આસપાસના રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે, જેનાથી ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યામાં રાહત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જનમેદની સંબોધતા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારના છેવાડા માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. 10 કરોડથી વધુના ખર્ચે થનારા બંને કામો કામરેજ વિસ્તારના લોકોની સુખાકારી અને પર્યાવરણની જાળવણી માટે માઇલસ્ટોન સાબિત થશે. આજ રોજ કામરેજ તાલુકામાં ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સદસ્યોની લાગણી અને માંગણીને માન આપીને સરકાર દ્વારા યાની કે સુડા દ્વારા કરજણ ગામના તળાવનું બ્યુટિફિકેશનનું કામ 4 કરોડનું જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને ખૂબ જ ટ્રાફિકવાળા રોડની વચ્ચે આવેલી કેનાલ વલસાડ કેનાલ, જેના બંને બાજુ આરસીસીની હોલ બનાવવાનું જે 6.75 કરોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં, એટલે ટોટલ 10 કરોડ ઉપરની રકમના આજે કામરેજ ગ્રામ્યની અંદર વિકાસના કામો કરવામાં આવ્યા છે. હું ટીમ ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એના દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે, જેનો મને ગર્વ છે. આ કાર્યક્રમમાં સુડાના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જ કામરેજ વિસ્તારના વિકાસની નવી પાકો મળશે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.